સાધુ સંતો ને ખૂબ સેવતા હાથ જોડે પુત્રનો હે વનફલી રે રાખી જોડે હરે જન પાર ઝૂલે છે
અરે દાસ ગાયું બોલી પણ વાછડું વાળતા તો આપણે ભૂલી ગયા. હાલો વાળી આવી પાસે. ભાઈઓ દેવતા બહેનો રામનો જન્મ થયા છે. બીડી પીતા હોય તો ચાલી રાખજો અને બૂટ ચંપલ પહેરા તો નાખજો. મધુરા રામ બનીને 5 વર્ષના બાળ મારે જાઉં યજમલને દરબાર. ઉતારી લઉં. અરે પ્રધાનજી, આપણા રાજની અંદર કુમકુમના પગલા પડ્યા છે, ઉકળતી ડેક પર નીચે ઉતરી ગઈ છે અને નક્કી દ્વારકાના નાથ પધારા હોય એવું લાગે છે. બંને બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે, તો મહારાજાને જાણ કરો. અરે કેમ મહારાજા? કેમ આપણા રાજમાં કુમકુમના પગલા પડ્યા છે? શું આપણા રાજમાં કુમકુમના પગલા પડ્યા? આહા, તો નક્કી દ્વારિકાના નાથ જ પધાર્યા. કેમ પ્રધાનજી? આખી નગરીની અંદર ઢંઢેરો કરી દીધો અને શેરીએ ગલીએ સાકર વેચાવવાની આરતીની તૈયારી કરી. બહુ સારું.
ગંગારામ ભાઈ હાલો ભાઈઓ રામાપીરની આરતી નો લાવો જે ભાઈ બહેનને લેવો હોય તે લઈ શકાશે. ₹1.25, ₹5.5, વધારે બોલી લઈ શકાશે અને આરતીની અંદર બોલ લેવામાં આવશે. જે ભાઈની ઈચ્છા હોય એ બોલજો. છેવટ બાકી 10 રૂપિયા બોલજો. રામાપીરની આરતીની અંદર જે ભાઈ બહેનોને આરતીનો લાવો લેવો હોય તે લઈ શકશે. ₹1.25, ₹5.5, ₹25, વધારે બોલી લઈ શકાશે. આરતીનો ફકત 10 મિનિટનો ટેમ જે ભાઈઓની ઈચ્છા હોય એ બોલી દેજો. એનું કારણ છે કે નકર હવાર પડે તો અમારું આખ્યાન પૂરું ન થાય. રામભાઈને વિનંતી, વનાભાઈને વિનંતી, મોતીભાઈને વિનંતી કે પટની અંદર આવી જાય. રામાપીરની આરતીની અંદર ₹100. રામાપીરની આરતીની અંદર ₹100. રામાપીરની આરતીની અંદર ₹100 એકવાર. રામાપીરની આરતીની અંદર ₹100. રામાપીરની આરતીની અંદર ₹180. રામાપીરની આરતીની અંદર ₹190. બાપા તું કોણ તુજકાઈ દો આન રંગો પીર તુછે મારો ઇન્સાફ હે પણ તો કરી દે હજામતી હરે પણ તો કરી દે હર ગુના. રામાપીરની આરતીની અંદર ₹190 એકવાર. રામાપીરની આરતીની અંદર ₹190. તુજથી જનેતા ધોળી આંખથી અળગાથિયા પણ તારી લોબડી તારો ભેડિયો લાંબો કરી કાંઠે બધાયને કાઢીએ એ રોરાય લાજુ રાખવાયણ વખતરેલી આવજે વખતરેલી આવજે.
જાય રામાપીની આરતીની અંદર 290 રૂપિયા. રામાપીની આરતીની અંદર 290 રૂપિયા ઉપર 500 રામાપીની આરતીની અંદર 500 રૂપિયાનો વધારો. રામાપીની આરતીની અંદર 500 ના વધારા ઉપર બીજા 500 નો વધારો. ખુદાની દલાલી
રણુજા છે રમાનો બતુરે રામાપીની આરતીની અંદર 500 રૂપિયાનો વધારો એકવાર ભાઈ 500 ઉપર બીજા 500 નો વધારો રામાપીની આરતીની અંદર 500 રૂપિયાનો વધારો એકવાર 500 રૂપિયાનો વધારો દેવા ગાય છે બે આરતી જે કોઈ ઈચ્છા ખુદ ચોલી મેરી ભર દે ચોલી મેરી ભર દે ઓ તું જાનમાં ઓ ચોલી મેરી ભર દે ઓ હિંદવા પીર બાબા
ગુના માફ કર દે ઓ રણુજાન ગુના માફ કર દે ઓ રણુજાન એ ડોલી મેરી વર દે ઓ હિરવા ડોલી મેરી વર દે ઓ રામાપીની આરતીની અંદર 500 રૂપિયાનો વધારો એકવાર. રામાપીની આરતીની અંદર 500 રૂપિયા પર 600 રૂપિયાનો વધારો. રામદેવજી મહારાજ અને એનું આખ્યાન જ્યારે રમી રહ્યા છે અમારે થાનગઢથી સાહેબ આ લોકોને સાંભળવાને એ જ એક લાવો છે અને એમાંય એમના મુખેથી આખ્યાન સાંભળવું સાહેબ એ તો પવિત્રતા હોય ને ત્યારે સાંભળવા મળે બાકી સાંભળવાય નથી મળતું. એટલે બે યોગ ભેગા થયા છે મોતીભાઈ, એક તો મહાશિવરાત્રી અને બીજા રામદેવજી મહારાજ અને હમણાં જ એમનો જન્મ થયો. આપ બધાએ નિહાળો ત્યારે ભગવાન શિવને યાદ કરતા કવિ લખતા હોય Hare
રૂપિયાનો વધારો. રામાપીરની આરતીની અંદર 600 રૂપિયા પર નહીં ભગત લગાયો બધું શ્રેષ્ઠ શોક સમ વિશાલ રામાપીરની આરતીની અંદર 1100 રૂપિયાનો વધારો એકવાર. ભાઈ 8000 નો વધારો કરી નાખ્યો. રામાપીરની આરતીની અંદર 1100 રૂપિયા પર 1200 રૂપિયાનો વધારો. હા ઉતા હા મન લઈ જા લઈ જા લઈ જા મન લઈ જા તારી સંસ્કાર તારા વિના મન લઈ જા તારી સંસ્કાર તારા વિના રામાપીરની આરતીની અંદર 1100 રૂપિયાનો વધારો. 1100 રૂપિયા પર 1500 રૂપિયાનો વધારો. 1500 રૂપિયા Oh
રામાપીની આરતીની અંદર 1500 રૂપિયા વધારો એક વાર, 1500 રૂપિયા વધારો બે વાર. હાલો 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 આયા ખરેખર જો અમુક દેવાના ઠેકાણા હોય ગંગારામભાઈ, હા ભાઈ. જેમાં તમારો પૈસો છે ને ઈ પવિત્ર થઈ જતો હોય છે. એટલે મરું પણ માગું નહીં અપને તનકે કાજ, આ તો પરમાર્થને કારણે માંગતા નો લાજ આવે લાજ. અને આમાં મોજ તો ઘણાય બધાયને આવતી હોય મોતીભાઈ, પણ બીજો એક દુહો એમ કે છે કે મન દે તો માયા દે. હે ઈશ્વર, એક મન દે તો માયા દે, નકર મારા મનને પાછું માર. મન મોટું અને માયા નહીં એવા બબે ધક્કા નો માર. એક તો મન હોય અને હાથ વિયા જતા હોય બિચારાને, એની વાત નથી કરતો, પણ જેને ઈશ્વરે રામા ધણીએ આપ્યું હોય એ આ વાવજો. કારણ કે થાનગઢની અંદર ભવ્ય મંદિર છે. બીજી વાત કે ભવ્ય શરૂઆત થઈ ગઈ છે, વિકાસ ઉપર વિકાસ અમે તો જોવી છે. એટલે આપ બધાએ સહભાગી બનો એવી મારા તરફથી આવી પ્રાર્થના છે. એક ચારણ તરીકે એવી પ્રાર્થના કરું છું. બીજું તો આપણે કઈ કરી શકે નહીં, કારણ કે દેવા વાળો તો અહીંયા બેઠો છે, હજાર હાથ વાળો બાપ. અને એક વાત લખી લેજો, આજની તારીખ લખી લેજો, આજનો ટાઈમ લખી લેજો, અને આ સમયે આ વારે તમારું ભાગ્યનું પાંદડું ખુલે તેથી માનજો કે રામા ધણીએ આપ્યું તું, રામા પીરે આપ્યું તું. દેવાનું ઠેકાણું છે એટલા માટે. રામાપીની આરતીની અંદર 1500 રૂપિયાનો વધારો એક વાર. ભાઈ ભાઈ. રામાપીની આરતીની અંદર 1500 રૂપિયા પર 5000 વધારો. ધણી બનાવું ને તો હું ખોડિયાર બનાવું. અને એ ખોડિયાર તો જે મામેરા વાળા એવા છે ને અહીંયા ગંગાબેન ના, એ ખોડિયાર તો એને મરી છે બાપ, એને મરી છે બાપ. એવા માટે કેવું પડે ગુણ બધા હું ગાંગડિયાની મેં મામડિયાની ધીરુમાં વાતનો સરસ છે એક ધારો.
5000 ના વધારા ઉપર 6000 રૂપિયા 6000 રૂપિયા રામાપીની આરતીની અંદર 6000 રૂપિયા વધારો એકવાર 6000 વધારો બે વાર રામાપીની આરતીની અંદર 6000 રૂપિયાનો વધારો બે વાર ભડકાશી આંગણા એ જામો તો મેલડી માં એ જામે તો આજુ રામાપીની આરતીની અંદર 6000 ઉપર 11000 નો વધારો 11000 કંકુડાની દાડો માતા રામાપીની આરતીની અંદર 11000 રૂપિયાનો વધારો એકવાર 11000 રૂપિયાનો વધારો બે વાર રામાપીની આરતીની અંદર 11000 રૂપિયાનો વધારો બે વાર 11000 રૂપિયાનો વધારો અઢી વાર જે ભાઈ 4000 થાય છે રામાપીની આરતીની અંદર 11000 રૂપિયા વધારો બે વાર
આ રૂડીને રડી રામણી એ બધી હરિજાની ને હેતા એ આમ તો તારણ એ ગીર નથી છોડવી ઓ બહુ પણ તારણ હે ચારણ આ ગીર નથી છોડવી એવો સાહેબ રે ગોવાળિયો મારો મારી રામાપીની આરતીની અંદર 11,000 રૂપિયાનો વધારો એકવાર. રામાપીની આરતીની અંદર 11,000 રૂપિયાના વધારા ઉપર 13,000 નો વધારો. હા ઉતાક હા 13,000 રૂપિયાનો વધારો એકવાર. 13,000 નો વધારો બે વાર. છે ભાઈઓ પરીક્ષા જય છે આપ મારી
આવડું આવો દે ને તો મેલ દે નહીં બાબો બોલો બોલો ગંગારામભાઈ બોલો આરતી ની અંદર 13,000 રૂપિયાનો વધારો એકવાર રામાપીની આરતી ની અંદર 13,000 ઉપર 21,000 વધારો. વાહ ઉસ્તાદ વાહ. મોટી મોગલ તું ધીંગો ધણી સુખી રાખજે
જગત મોગલ તારો આધાર તો જેર તકાનો રામાપીરની આરતીની અંદર 21,000 નો વધારો એકવાર, 21,000 નો વધારો બે વાર. રામાપીરની આરતીની અંદર 21,000 નો વધારો બે વાર. જય ભાઈ ચાલ જાય છે. હાથ તોડિયા પાંદડા બાળા હાક લેતી બાંગ જૂટા ગામ લાંબા બાંગ બોલી તિયા આગ બાંગ જૂટા બધી વસ્તુ ખોટી છે. એક દ્વારકા વાળો આંસુ છે મારા બાપ, આંસુ છે મારા બાપ. અને ઈ દ્વારકા વાળો આજ આપણા આંગણે આવ્યો છે. રામદેવ પીર છે.
ગુરુ દેવ રે પ્રદાન ગુરુ દેવ રે સત ગુરુ 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 ઈશ્વર તો શ્યામ રામાપીરની આરતીની અંદર 21,000 નો વધારો એક વાર, 21 નો વધારો બે વાર. જે ભાઈઓ કોઈ ચાર જાય છે આજે હવે તમામ ભાઈઓ બહેનો તથા બાળકો આપણે આરતીની જય બોલાવે ને હાથ ઊંચા કરીને રામાપીરની આરતીની અંદર 21,000 ના વધારા સાથે રામાપીરની આરતીની અંદર 63,200 રૂપિયા. હા રાજુભાઈ આરતી ઉતારો આવી જાઓ, બે આવી જાઓ અને આખ્યાન રમાડવા વાળા પણ આરતી ઉતારવા આવી જાઓ. હલો હલો ઓમ જય જય પ્રભુ જય જય રામ જય ધમ ઉદાહરણ દેવા ધમ ઉદાહરણ દેવા હિંદવા પીર રામ ઓમ જય જય પીર રામ
કેસરિયા જામા ઓમ જય જય પીર રામા પ્રભુ ઘીના દીપતા જય ત્રિભુવન દાતા ઓમ જય જય પીર રામા સવારી ધોળી ધજાવાળા પ્રભુ ધોળી ધજાવાળા આવો પીડ ભક્તોની આવો પીડ ભક્તોની પરગટ પર જામા ઓમ જય જય પીર રામા પ્રભુ યોદ્ધા પાટણતા અંજા પામે પુત્રો અંજા પામે પુત્રો યમે ભક્તિ કરતા ઓમ જય જય પીર રામા પ્રભુ કાય ભક્તો તાયા હર ભૂમિનો હરવા હર ભૂમિનો હરવા આપીને સહાય ઓમ જય જય પીર રામા પીરની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે મંડળ કહને જનમે કેશવ કહને જનમે સુખ શાંતિ નાશે ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા બોલો રામા પીરની જય હિંદવા પીરની જય દ્વારિકા નાથની જય કનૈયા લાલની જય વાસુકી દાદાની જય ભૈરવ દાદાની જય માત્રે માતની જય આજ કાયાનંદની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હાલો 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 જે બાબાને રામદેવ બનાવ્યા છે તે બાબાને લેતા આવો અને પારણું લેતા આવો અંદર આવી જાઓ ભલા એ ઉતાવળ રાખજો
બધાય શાંતિ જાળવો અને શાંતિથી બધા આખ્યાન જો ખોટો કોઈ દેખાડો ન કરશો. આપણે આ લેવું હોય તો કઈ સ્ટ્રક્ચર લઈ શકીએ મોટા ભાઈ? ભલે મોટા ભાઈ. અરે રામદેવ વિરમદેવ હાલો આટલું દૂધ પી લો. અરે માતાજી અમારે પેલા દૂધ નથી પીવું, અમારે પેલા ઘોડા જોઈશે. અરે બાળકો પેલા દૂધ પી લો પછી ઘોડા ખેલવા જજો. માતાજી અમારે પેલા ઘોડા જ જોઈશે. હે દૂધડા પી લો મોરા બાળ, દૂધડા પી લો મોરા બાળ. પેલા રે દૂધડા ને પછી ઘોડિયા. અરે બાળકો તમે ઘોડાની હટ લઈને બેઠા છો તો હું રાજમાં જાણ છું. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, આ રાજના કુંવરો બે ઘોડાની હટ લઈને બેઠા છે અને દૂધ પીતા નથી તો મહારાજાને જાણ કરો. કેમ પ્રધાનજી? બાળકોએ ઘોડીલાની હઠ લીધી છે ને દૂધ પીતા નથી. કેમ બાળકો? કેમ પિતાજી? લ્યો દૂધ પી લ્યો. નહીં નહીં પિતાજી અમારે પેલા ઘોડેલા જોઈશે. તો તમે હઠ ને મૂકો. ના પિતાજી અમારે પેલા ઘોડેલા ખેલાવા જ જવું છે, પછી દૂધ આવીને પીશું. કઈ વાંધો નહીં, તમે રાજમાં પહોંચો, અમે ઘોડીલાની વ્યવસ્થા કરીશું. કેમ પ્રધાનજી? રામદેવ ને વિરમ બે ઘોડીલાની હઠ લીધી છે. હઠ મૂકશે નહીં તો એમને હાચા ઘોડાનો અપાય. વગાડી દે. હજી બાળકો છે તો કાપડના ઘોડા બનાવી દે. હા સારું શુદ્ધ કાપડ હોય ને એવું રાજમાંથી આપો દરજીને અને એ ઘોડીલા બનાવો. તો હાલ દરજીને બોલાવો. પ્રધાન બોલાવે દરજી આવો જોરે. રાજને દરબારે આવજો, રાજને દરબારે આજે પ્રધાન બોલાવે દરજી આવો જોરે. દરજી આવી જાવ. જય માતાજી બાપુ. જય માતાજી. દરજી કેમ છે? ઠીક. તારા કામ બહુ હમણાં હાલતું લાગે છે. થોડો દુબળો પડી ગયો. ફાઈટનું કામ હાલે, લગન ગાળો હાલો ને એટલે. હા હમણાં લગન કાળો જાજો. અરે તે બા અમુક ના તો રહી જાય મારવા એવા દઈ દો એટલું કામ. હવે રામદેવ ને વિરમદેવ બે ઘોડીલાની હઠ લીધી છે. તને રાજમાંથી કાપડ આપીએ છીએ. ઈ કાપડના ઘોડીલા બનાવી અને કેટલી વાર લાગશે ઈ કે ઘોડા શીવાના છે. શીવવાના છે. કાપડ આપી દીધું શું? કાપડ હું લઈને આવ્યો. ના ના આ મને લાગી ગયું આ વરદાનજી આપ્યું છે. લઈને આવ્યો. મેં કીધું કઈ કાપડનું કઈ કામ હોય તો લેતો જ હોય ને કઈ. એટલે બાપુ ઘોડા તો કરી દો, 2 દી થાય. એટલું બધું નો હાલે. હા ત્યાં સુધી દૂધ નથી પીવાના, નથી ખાવાના, ખાય છે પીછે કાઈ કઈ નહીં. ફૂલ અને કહી દો નથી મેળ પડતો. તાબડતોડ. હા ઘણા સમજાય પણ નો મેળ પડ્યો. તો એક કામ કરો, શું? રાત ખાલી કરી હવારે આપી દો. કેટલા માણસો? 12 જણ. 12 લાગી જાવ. રાત પડે જાઓ. મોડું ન કરીશ. અરે મોડું નહીં, હવે ઘોડા આપી દો. જો રાતમાં આવે તો બર્તન ચાલતા. બધાને ઉજાગરો કરાવો. કામ કરો તમે હામે બેહો ને હેપી નીલી રે નીલી
ઘોડા તૈયાર થઈને આવી ગયો. એટલે પણ બહુ વેલો કઈ હાડા છ થયા. હા ઘોડામાં આખી રાત કાઢી. મેં છે ને ઘોડો વેચ્યો ને દર્જણી ટેબામાં. એ પાછો બરોબર લીધા ને આપણે કહેતો. ટાંકા એટલે તૂટે નહીં. આપણે મારે ટાંકા ન તૂટે. હવે બાળકો આવી ગયા સાહેબ. સમજો? ઇનામ અત્યારે ખજાના બંધ હોય. હો 11 વાગ્યા પછી ખુલે ખજાના. એવું હો હા હા કેમ બાળકો લેવો આ ઘોડીલા આટલામાં ખેલવી અને જલ્દી રાજમાં પાછા આવજો કારણ કે આગળ ભેરો ભૂમિ છે આ ચંદન ચોકમાં ઘોડીલા ખેલવી અને રાજમાં હટ પાછા આવજો બહુ સરસ ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા कौन से आज अरे प्रधान पिताजी ने जान करो कि रामदेव भी घोड़ीला खेला खेला आकाश में मार के चली गई અરે મહારાજા અરે કેમ મહારાજા કેમ પ્રધાન ગજબ થઈ ગયો શાનો ગજબ રામદેવ ઘોડીલા ખેલતા આકાશમાં માર્ગે ચાલે છે. શું બોલો આહા ગજબ થઈ ગયું હવે શું કરું દરજીને જ બોલાવવો પડે બાપા કેમ કે એને કહેતો તો ટેપા ઓછા લોકો એટલે તમને એના ઉપર જ ડાઉટ રેમ પડે છે હાલ ને હાલ દરજીને બોલાવો દરજી કઈ કે હાજર થા દરજી ઇનામ લઈ જાય અરે કેમ પ્રધાનજી દરજી હું ગયો છું દરજીને કઈ ખબર જ પડતી કેમ દરજી હુઈ ગયો તો શું કેમ કેમ કે વાંધો નહીં જે હોય બાપુ આ દરજી આવી ગયો કાં દરજી બોલો લાવો ઇનામ લાવો એટલે ઇનામ લાવો ઇનામ તો દઈ દે દરજી ઇનામ દેવાની કોઈ ના નથી પણ રામદેવ અને વિરમદેવ બે ઘોડીલા ખેલાવતા હતા એમાં રામદેવ ઘોડીલા ખેલાવતા ખેલાવતા આકાશ માર્ગે ઉડી ગયા હાલે લે રામદેવ ઘોડીલા ખેલાવતા આકાશ માર્ગે આવી ગયા હા હા એમને આકાશ માર્ગે હું લાવ જાવું જોઈએ હેઠે ઘોડા લઈને રમાય ને તો
એટલે ઘોડા હોતા ગયા હે હા તો બાપુ કઈ ભૂલ થતી હોય તમારી મેં કઈ નથી કરી ભૂલ અમારી નથી થતી ભૂલ તારી નથી થતી કઈ મારી તો કઈ ભૂલ નથી થતી મેં કઈ કર્યું જ નથી આ પ્રધાનભાઈ હામાં જ ઊભા હતા એમ નહીં મને પ્રધાન હા એને જમાડો અને એમ નો માનો તો સંકટ જેલ ની અંદર પૂરી કરી તમે હામે બેઠા તો વેતર તો ત્યારે એ વાતો હારા જ લીધા હતા. હાલો હાલો વાહ મારા ના તારા ઘોડા સીતા સંકટ જેલ પડ્યું ચાલ આવજે અરે દર્દી તને શા માટે સંકટ જેલમાં પૂરો તો ભાઈ અરે બાબા રાત દરબારમાંથી એક કાપડ આવ્યું કાપડનું એક બ્લાઉઝ દરજીનું બ્લાઉઝ સીવું અને બાબુલાલનું ઓપન સીવું ઘોડાની અંદર તૂટવાયો તો મેં અસ્ત ગાભા નાખી ઘોડો તૈયાર કર્યો એ ઘોડા ઉપર આપ બિરાજમાન થયા અને મને સંકટ જેલ પડ્યું અરે દર્દી આજથી લાલ કિલ્લા લગડામાં કપાસનું રૂ ભરીને તૈયાર કરજે પણ શું ગાભાનો ઉપયોગ ન કરે બહુ સારું આજે અટલો ગુનો રે મારો કેમ મોટા ભાઈ કેમ નાના ભાઈ ગોળિયા સાથે દડે રમવું છે ને હા આપણે ગોળિયાને કેવી કે અમને દડે રમાડો બહુ સારું અરે ગોળિયામાં દડે રમવું છે અમને દડે રમાડો ભાઈ અમે ક્યાં દડે રમી ઈ આના ગીતામાં દડો રહ્યો અમાર દડે રમવું છે ભાઈ
અમે દડે નથી રમતા, અમે તો આમ અમથા ઊભા છીએ અહીંયા કોઈ. પણ ભલે ને તમે આમતા ઊભા હોય અમને દડે રમાડો ને. તો દડે રમાડી ખરા, પણ એક શરત શું શરત? કે જે દડો નાખશે એ લેવા જાય છે. કાંઈ વાંધો નહીં, એમાં શું તમારે રોકવાની શરત હોય પણ? હા રોકશું અમે, અમારથી રોકાશે ત્યાં લગી. કાંઈ વાંધો નહીં, તમે કે એવી રીતે બરોબર. તો તમે રો ગામ બાજુ ને અમે રેવી સીમ બાજુ. એવું કેમ? સીમમાં તમને બીક લાગે ને? કાંઈ વાંધો નહીં, અમે ગામ બાજુ રહીએ બરોબર. હા તો હાલો. આજ પેલો રે દડો રે ઘરે કેમ આલ્યા? તો હવે ઘરે ઘરે ને. તો શરીયત શું હતી આપણી કે જે દડો નાખશે એ લેવા જાય છે? પણ તમે રોકી નો કોઈ માને શું? અમે તો રોક્યો તો પણ નો રોકાણો શું કરી? અરે અમે તમારો દડો સવારે લઈ દઈશું ભાઈ. સવારે નહીં, અત્યારે દઈ દો. અરે ગોળિયા અત્યારે જન્મ લેવું લેવો વસ્તુ સમય છે કાળ થઈ છે. અત્યારે અમે ક્યાં જંગલમાં દડો લેવા જઈએ? દડો લેવો તો જવું જ પડશે, નકર મારા બાપા મને ઘરે ન આવે. અરે તારા બાપાને હું આવીને કહી દઈશ. ના એમ ન હાલે. કેમ મોટા ભાઈ? આ ગોળિયા હટી છે માટે હું દડો લેવા જાઉં. તમે ગોળિયા સાથે ચાલતા થાવ અક્ષર ભેરો થઈ જશું ભાઈ.